નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બનાવવામાં આવે છે। આ વિડીયોમાં તમને તે જણાવવામાં આવશે કે તમારે ઓછા સમયમાં કેવી રીતે દોડની તૈયારી કરવી જોઈએ અને 25માંથી 25 ગુણ પ્રાપ્ત થાય, જેથી કરીને તમે પોલીસ કોન્સ્ટેબલ બનો અને ખાકી વર્દીમાં આવો તેવા ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવવામાં આવે છે। અને આ વિડીયોમાં બતાવેલી ટેકનિકનો જરૂર ઉપયોગ કરો। સાથે ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર, અમારે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક હોય તો અમારે દોડની તૈયારી કરવી જોઈએ। જે કોઈ વિદ્યાર્થી મિત્રોને લેખિત પરીક્ષામાં 50થી વધુ માર્ક હોય, ખાસ કરીને મહિલા ઉમેદવાર, ST/SC વર્ગના ઉમેદવાર 50થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી કરવી જોઈએ। અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો તમારે 55 કે 60થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી કરવી જોઈએ। કારણ કે મિત્રો, આ વર્ષે તમારે પોલીસ ઇન્સ્પેક્ટર, વનરક્ષક જેવી એક્ઝામ બાકી છે, જેમાં દોડની એક્ઝામ આવે છે। અને સાથે થોડા સમયમાં નોટિફિકેશન આવશે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું, તેમાં પણ દોડની એક્ઝામ પણ આવે છે, તેના માટે પણ કામ લાગશે। માટે મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો જે હોય આ વખતે પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટર, વનરક્ષક કે પોલીસ PSIની એક્ઝામ આપવા માંગતા હોય, દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારથી દોડની શરૂઆત કરી દે। કારણ કે ધીરે ધીરે તમારા શરીરમાં દોડ માટે જે સામર્થ્ય પ્રાપ્ત કરવાનું છે તે ધીરે ધીરે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થશે। હવે મિત્રો, દોડની તૈયારી કરવા માટે કઈ કઈ ટેકનિક અપનાવવી જોઈએ? તો મિત્રો, સૌથી પહેલી ટેકનિક છે આળસ છોડી દો। કારણ કે મિત્રો, જો આ વિડીયોમાં જે ભાઈ દેખાય છે તેનો એક ભાગ નથી, અને છતાં પણ પોતાનું એટલું બધું કોશિશ કરી રહ્યા છે કે તે ઘણા સમયથી ઓલિમ્પિક લેવલે પણ એમને પ્રયાસ કરેલો છે, ઘણા સમયથી એ પ્રયાસ કરી રહ્યા છે। તો મિત્રો, હંમેશા યાદ રાખો કે આળસ છોડશો ત્યારે તમારા શરીરમાં એક પ્રકારનો જોશ જાગશે, અને તમે પોતાને આળસ છોડવા માટેની પ્રથમ ટેકનિક છે કે તમે વિચારો કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, મારે ભારત દેશ માટે, મારા સમાજ માટે અને મારે ખુદ પોતાના વિકાસ માટે નોકરી મેળવવી છે, અને આ નોકરીના દ્વારા જ હું મારો વિકાસ કરી શકીશ। પોતાના મનમાં એક ઈચ્છા શક્તિ જગાવો, એક નોટ અને પેન લઈને બેસી જાઓ, લખો એક બાજુ કે જો હું પોલીસ કોન્સ્ટેબલ નહીં બને તો આટલો હું રખડેર બને, અને જો હું પોલીસ કોન્સ્ટેબલ બનીશ તો હું આટલા સારા કાર્ય કરીશ। મિત્રો, એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારે કોઈ કાર્ય કરો, નોટ લઈને બેસી જાઓ, લખો કે આમાં હું આટલું કરીશ, અને નહીં બનવું તો આટલું કરીશ। તમારી જાતે જ તમારા મનમાં પ્રશ્ન આવી જશે, જવાબ પણ મળી જશે કે હવે તો આત્મવિશ્વાસ જાગી ગયો, હવે તો મારી આળસ છૂટી ગઈ। બીજી વસ્તુ, જ્યારે પણ તમે દોડની તૈયારી કરો ત્યારે શરૂઆતમાં આ ભાઈએ જેમ વોર્મઅપ કરે છે, એનો પગ નથી છતાં પણ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરે છે, એવી રીતે તમે પણ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરો। કારણ કે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવાથી તમારા માંસપેશીઓ જે જકડાઈ ગઈ હોય તે ખુલી જાય છે। અને મિત્રો, નિયમિત રહો, કારણ કે નિયમિત રનિંગ કરવાથી તમારું હંમેશા દોડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે। જે વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષાની તૈયારી કરતા હતા એ વિદ્યાર્થીઓને જે UPSC GPSC એક્ઝામ આપી હશે અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને જરૂર ખબર હશે, કારણ કે નિયમિતતાથી જે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હતા। અને જે વિદ્યાર્થી પ્રિલિમ પણ પાસ નથી કરી શક્યા એવા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તેઓ નિયમિત ન હતા, તેના કારણે દરેક વિદ્યાર્થી પાસે જ્ઞાન હોય છે, દરેક વિદ્યાર્થી પાસે બુદ્ધિ હોય છે, પરંતુ નિયમિતતા નથી, એના માટે એ વિદ્યાર્થી નાપાસ થયા। માટે આ દોડની પરીક્ષા પાસ કરી હોય તો કે તમે એક જ વસ્તુ યાદ રાખજો, ટેકનિક બધેથી મળશે, શ્વાસ અહીંથી લો, નાક અહીંથી લો, કે નાકમાંથી લો, કે મોંમાંથી લો, કે પછી કોઈ પણ જગ્યાએથી તમને ટેકનિક મળશે, પણ એક સૌથી મોટી ટેકનિક છે આળસ છોડી દો, નિયમિત થાઓ અને તમારું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો। બેઝિક પોઈન્ટને યાદ રાખો, જો મિત્રો મૂડ હશે તો જ શાખા આવશે, બરાબર? તમારું મૂડ જ નહીં હોય તો તમારું ઝાડ પણ નહીં ઉગે, કશું જ નહીં થાય। માટે હંમેશા યાદ રાખો કે તમે નિયમિત થાઓ અને ટેકનિકથી કાર્ય કરો। નિયમિત થશો તો તેની જાતે જ મનથી મક્કમ થઈ જશો, અને જો મક્કમ થઈ જાય તો તમારી ઉપર આત્મવિશ્વાસ આવી ગયો। અને મિત્રો, તમને ખબર નહીં હોય કે આત્મવિશ્વાસ એ જ સફળતાની ચાવી છે। મિત્રો, આત્મવિશ્વાસ તમારી પાસે આવી ગયો તો 50% જીત પણ તમારી સાથે ચાલતી સામેથી આવી ગઈ। અને મિત્રો, આ વસ્તુ યાદ રાખજો। સાથે એક બેઝિક ખોરાક માટે પણ વાત કરી દઈએ તો મિત્રો, જ્યારે પણ તમે દોડની તૈયારી કરો ત્યારે થોડા સમય પહેલાંથી અત્યારથી જ તમે વિટામિનવાળા ખોરાક ખાઓ અને બિલકુલ જંક ફૂડ છોડી દો। જે વિદ્યાર્થી મિત્રો બીડી, સિગરેટ કે કોઈ પણ પ્રકારની ખરાબ લત હોય, જેના કારણે તમારું શરીરને નુકસાન કરતી હોય, તમારા મનને ડાયવર્ટ કરતી હોય, તમારા મનને ડિમોટિવેશન કરતી હોય, તે દરેક વસ્તુ છોડી દો। જે વસ્તુ તમને તન, મન અને બુદ્ધિથી પરેશાન કરે છે, નિર્બળ બનાવે છે, તે દરેક વસ્તુ છોડી દો। કારણ કે મિત્રો, આપણા ભારત દેશમાં આજે જે વસ્તુ આપણા ભારત દેશને નુકસાન કરે છે તે વસ્તુને છોડવા માટેનો અમારો પ્રયાસ છે। જે વસ્તુને અજ્ઞાનતા આવી ગઈ છે, અજ્ઞાનતાને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે, છતાં પણ જે વિદ્યાર્થી મિત્રો પોતાના શરીરને દૂર, અત્યારે હાલમાં તમારું ઉદ્દેશ્ય કે દોડની પરીક્ષા પાસ કરવી, તો તમારા શરીરમાં જે વસ્તુ તમને નુકસાન કરે છે, મનથી પણ નુકસાન કરે છે, કોઈક બિનજરૂરી મિત્ર હોય કે જે તમારી દોડની તૈયારી ના કરતો હોય અને પરંતુ ફરવા જવા માટે બોલાવતો હોય, તો તમારું શરીરનું નુકસાન કરતો હોય, કે તે બીડી સિગરેટ પીતો હોય, તેને પણ થોડા સમય માટે, જો મિત્રતા ના તોડવી હોય તો થોડા સમય માટે દૂર જતા રહો। કારણ કે જવાબ ના આપવો હોય તો હંમેશા દૂર જતા રહો। માટે કોઈ પણ વ્યક્તિ તમને હેરાન કરતો હોય તો તેનાથી થોડા સમય માટે દૂર જતા રહો, કારણ કે તમને તમારા લક્ષ્ય માટે જ
પ્રયાસ કરો, જે જગ્યાએ તમે બેસો એ બી તમને અસર થશે. માટે મિત્રો તમે જો અગ્નિ ઉપર બેસો તો તમને ગરમ લાગશે અને બરફ પર બેસો તો તમને ઠંડુ લાગશે. માટે અત્યારે હાલમાં તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે તો તમે પોલીસ કોન્સ્ટેબલના જ વિચાર કરો. અને ત્રીજી વસ્તુ છે કે હવે ટેકનિક બતાવું છું. આ હતું તમારું માઇન્ડ સેટ કરવા માટેનું. હવે મિત્રો ટેકનિક સાંભળો. તમે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે સ્ટેપ બાય સ્ટેપ નાના રાઉન્ડ લગાવજો. કારણ કે મિત્રો જ્યારે તમે ગ્રાઉન્ડમાં જશો ને નાના સ્ટેપ લગાવશો ત્યારે તમને પોતાનું અંદરથી ખબર પડી જશે કે હા, હવે હું દોડની તૈયારી કરી શકું છું. પરંતુ મિત્રો પોતાને ડિમોટિવેશન કરવા માટે શરૂઆતમાં 5 કિલોમીટર દોડશો ને તમે જરૂર 5 કિલોમીટર દોડી શકો એમ છો, પરંતુ શરૂઆતમાં કેમ ના દોડી શકો? કારણ કે તેટલા ઘણા સમયથી તમે દોડ કરી નથી અને તમે હવે 5 કિલોમીટર દોડવા જાઓ તો ક્યાં તમારું શરીર સાથ આપે? ના આપે મિત્રો. કારણ કે મિત્રો જે વસ્તુ થવી અશક્ય છે તેને તમે શક્ય કરવા જાવ છો. પછી કે છે કે એક વસ્તુ યાદ રાખો, માછલી એવું વિચારીને બેસી રહે કે હું ઝાડ પર ચડી જાઉં તો ક્યાંથી ચડી જાય, અને પક્ષી એવું વિચારે કે હું પાણીમાં ડૂબીને હું તળિયે પહોંચી જાઉં તો ક્યાંથી પહોંચી શકે? મિત્રો આ વસ્તુ છે કે શરૂઆતમાં તમારે દરેક વસ્તુ શીખવી પડે છે અને તમારે દોડતા શીખવી પડશે. અને તમે સ્ટેપ બાય સ્ટેપ દોડવાનું ચાલુ રાખજો. કારણ કે મિત્રો જ્યારે સ્ટેપ બાય સ્ટેપ દોડશો ને તો તમને કોન્ફિડન્ટ આવશે. અને આ વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ ને તો તમારી પાસે એક નોટ અને પેન હોવી જોઈએ, જેનો તમે રેકોર્ડ રાખો. કારણ કે રેકોર્ડ રાખવાથી તમારી ભૂલ તમે ખુદ ઓળખી શકશો. મિત્રો આપણે કોઈને ખાસ એટલા મોટા ગુરુ બનાવવાની જરૂર નથી. આપણી આત્મા, આપણી ભૂલ જ સૌથી મોટો ગુરુ છે. આપણો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે. આપણો અનુભવ જ સૌથી મોટું જ્ઞાન છે. અને આ જ્ઞાનને તમે ઓળખો, પોતાના સુધાર માટે હંમેશા પ્રયાસ કરો, સત્યનો સાથ આપો અને અસત્યનો ત્યાગ કરો. જ્યારે પણ તમને આ વસ્તુની ખબર પડી જાય તો તમે જરૂર એનો સાથ આપો. હવે મિત્રો બીજી એક વસ્તુ છે કે જ્યારે પણ તમે દોડ કરો તો હંમેશા ટેકનિકથી કાર્ય કરો. એનું એક ઉદાહરણ આપું કે મિત્રો જંગલનો રાજા સિંહ હોય છે. ઘણી વખત હું આ ઉદાહરણ આપતો હોઉં છું કે જંગલનો રાજા સિંહ હોય છે અને સિંહ પાસે હંમેશા ટેકનિક હોય છે અને ગધાડા પાસે ટેકનિક નથી હોતી, એટલે એ મજૂરી કરે છે. અને મિત્રો જંગલનો રાજા સિંહ હોવાના કારણે તેની પાસે બળ હોય છે, સાથે ટેકનિક પણ હોય છે. પરંતુ મિત્રો બીજો એક પ્રાણી છે કે ગેંડો, તો ગેંડા પાસે તાકાત બહુ હોય પણ ટેકનિક નહીં, તો એ ગેંડો જ રહેશે. માટે મિત્રો ટેકનિકથી કાર્ય કરશો તો તમે રાજા પણ બનશો અને એટલે અર્થાત તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો. હવે મિત્રો આ વસ્તુ સામાન્ય છે કે આ વસ્તુ અપનાવી દોડ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે દોડ કરવા જાઓ તો પોતાના શ્વાસ માટે નિયંત્રણ રાખો. મિત્રો શ્વાસને નિયંત્રણ રાખવા માટે ઘણી પ્રકારની ટેકનિક હોય છે. જે ટેકનિકમાં તમે શરૂઆતમાં તમારા શ્વાસને નિયંત્રણ રાખવા માટે તમે અનુલોમ વિલોમ, કપાલભાતિ કરી શકો છો. અને મિત્રો અનુલોમ વિલોમ, કપાલભાતિ કેમનું કરવું તો એ બાબા રામદેવ જે યોગ પતંજલિનું છે તે બાબા રામદેવ પણ અનુલોમ વિલોમની ઘણી વખત પ્રેક્ટિસ કરાવતા બતાવતા હોય છે, અથવા બીજા કોઈ પણ પાસેથી તમને જે અનુલોમ વિલોમ તમને વ્યવસ્થિત શીખવાડે તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. તેનાથી તમારા ફેફસાઓમાં દરેક જગ્યા સુધી શ્વાસ પહોંચે. મગજ અને આપણા શરીરમાં ફેફસા અને મગજનું ઘણું બધું લિંક છે. ફેફસા, મગજ અને હૃદય અને માંસપેશીઓ, સ્નાયુઓનું ઘણું એક પ્રકારનું છે ને એક જોડાણ છે, જેના કારણે તમે જો ઊંચેથી શ્વાસ લેશો તો તમારા મગજ સુધી જશે. એટલે જેવી રીતે તમે ક્રિયા કરશો દરેક વસ્તુ આપણા શરીરના સ્નાયુ એકબીજા સાથે સંકળાયેલા છે. મિત્રો એના માટે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ શ્વાસ લો તો પૂરેપૂરો શ્વાસ લો અને પૂરેપૂરો શ્વાસ છોડો. અને આટલું ટેકનિક કર્યા પછી તમને પોતાના શ્વાસ પર નિયંત્રણ આવશે, પોતાના મનને સ્થિર થશે. અને જ્યારે પણ દોડવા જાઓ ત્યારે હંમેશા યાદ રાખો કે તમે દોડ સમયે પોતાના નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો. મિત્રો જ્યારે તમે નાકથી શ્વાસ લેશો અને મોંથી શ્વાસ છોડશો ત્યારે હંમેશા એક વસ્તુ તમારી સાથે થશે કે તમને પહેલાં કરતાં ઓછો થાક લાગશે. પણ થાક જરૂર લાગશે, પરંતુ એ થાક તમને પોલીસ કોન્સ્ટેબલ બનાવવાનો લાગશે. એટલે યાદ રાખજો કે થોડો થાક લાગીને બેસી ના જતા, નકર પોલીસ કોન્સ્ટેબલ બનશો નહીં. બરાબર? આળસ હંમેશા તમને નિર્બળ બનાવે, તમને હેરાન કરે અને અસફળ બનાવે. માટે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો થોડો થાક સહન કરવો પડશે. અને જે વિદ્યાર્થી મિત્રો ઘણા કોમેન્ટ કરીને પૂછે કે સર અમે નાકથી શ્વાસ લે, નાકથી શ્વાસ છોડીએ તો અમારું શું જાય? કંઈ ના જાય. એક વખત પ્રયાસ કરી જુઓ, તમને જે થાય એ જોઈ લેજો. બરાબર? તમારી પાસે ઉદ્દેશ્ય અમે પહેલાં પણ કહ્યું કે અમારો વિડીયો બનાવો, અમારો વિડીયો તમારા સુધી પહોંચાડવાનું કારણ શું? તમે પોલીસ કોન્સ્ટેબલ બનો. તમારો આ વિડીયોથી કંઈ ફાયદો થાય કે ન થાય, પરંતુ તમે પોલીસ કોન્સ્ટેબલ બનવા જોઈએ. અમારો સ્પષ્ટ છે, કારણ કે અમારું એક જ અંદરથી ભાવના છે કે બસ અમારા દેશની અંદર વધુને વધુ સરકારી નોકરી પ્રાપ્ત થાય જલ્દીથી, અને જે વ્યક્તિ ગામડાના છેવાડા સુધી રહે છે તેવા વિદ્યાર્થી મિત્રોને પણ એજ્યુકેશન મળી રહે. મિત્રો તમારે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ તો લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, દોડની તૈયારી ચાલુ રહી છે. હવે તમે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, તલાટી, જુનિયર ક્લાર્ક, આરટીઓ એક્ઝામ, ઓફિસ આસિસ્ટન્ટ
કે પછી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જીપીએસસી, યુપીએસસી, તમને કોઈ પણ સબ્જેક્ટમાં ખામી લાગતી હોય તમારામાં, તમે ઘણા સમયથી એક્ઝામ આપતા હોય 2-3 વર્ષથી અને તમે અરે એક્ઝામ પાસ ન થતી હોય, તમે કોમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. કોઈ પણ વિષયમાં તમારો સબ્જેક્ટ છે એમાં તમને ક્વેરી લાગતો હોય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો ને એવું થતું હોય કે સર અમને વાંચ્યા પછી યાદ નથી રહેતું, તે પણ કોમેન્ટ કરીને જણાવી શકે છે. કારણ કે મિત્રો અમારી પાસે સાયકોલોજી લેવલ પર ઘણી બધી પ્રકારની ટિક છે, નિમોનિક્સ ટેકનિક્સ, જેનાથી યાદશક્તિ કેવી રીતે વધારી શકાય તે પણ તમને જણાવીશું. મિત્રો આ વિડીયો જેને પણ પસંદ આવ્યો હોય તે લાઇક કરે, કારણ કે લાઇક કરશે તો અમને ખબર પડશે કે અમારે આગળ આ વિડીયોમાં કેવું હવે જ્ઞાન અમે આપીએ આગળના વિડીયોમાં. કારણ કે મિત્રો તમારી લાઇક પરથી જ અમને મોટિવેશન મળે છે. તમારી લાઇક સારી હશે તો અમને ખબર પડશે કે ગામડાના છેવાડા સુધી જરૂર વિડીયો પહોંચ્યો છે. અને મિત્રો વિડીયો પસંદ આવે તો તમે બીજાને શેર પણ કરી શકો છો. અને મિત્રો વિડીયો ના પસંદ આવે તો ડિસલાઇક પણ કરી શકો છો સાથે મિત્રો. પરંતુ યાદ રાખજો, કારણ કે તમારો આ ઉદ્દેશ્ય છે કે તમે પોલીસ કોન્સ્ટેબલ બનો અને અમે હંમેશા માર્ગદર્શન એ જ આપીશું કે તમે પોલીસ કોન્સ્ટેબલ બનો, સરકારી નોકરી 2019 સુધીમાં તમે પ્રાપ્ત થાય. મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે. અને જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.